અને ટેકનોલોજીનો ઉપયોગના માધ્યમ દ્વારા આજે આપણે ઘણું બધું એક માણસ જે છે એ 100 માણસનું પણ કામ પણ કરી શકે છે. કારણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એની જે કાર્યક્ષમતા જે છે એની કાર્યદક્ષતા જે છે એના કારણે આ બધી પ્રગતિ આપણે હાંસલ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે જોયું કે એ પ્રમાણે કે આજે આપણે જૂનવાણી સિસ્ટમથી આપણે જો કામ કરી શકીએ તેની અંદર ઘણું બધું આપણે પ્રાપ્ત તો કરી શકીએ છીએ, નો ડાઉટ. આપણે એ બાબતો સાથે સંમત તો છીએ કે ભાઈ જે બાબતો આપણે જૂની સિસ્ટમથી કામ કરવા માગતા હોય તો એ સિસ્ટમ ખોટી નથી, પણ સમયના બદલાવ સાથે આપણે ઘણી બધી બાબતો જે છે બાબતોના અનુસંધાનની અંદર આપણી જે જૂની સિસ્ટમ જે છે એ જૂની સિસ્ટમની અંદર નવી બાબતો જે છે એ બાબતોને આપણે આમેજ કરવાની રહેશે, એમાં ઇનપુટ કરવાનું રહેશે અને એ સિસ્ટમને આપણે ડેવલપ કરવાની વાત છે. તો આ નાવીન્યકરણની બાબતો જે છે એ બાબતોની આવશ્યકતા એટલા માટે છે. આપણે આગળ જેમ વાત કરી એમ કે ભાઈ સામાજિક રિવાજોની આ અનુસંધાનની અંદર મેં આગળ વાત કરી તો એક સમયગાળાની અંદર એ રિવાજો જે છે એ પ્રથાઓ જે છે એ પ્રથાઓને એ સમયગાળાની અંદર સ્વીકાર્ય કરવામાં આવતા હતા. ઘણી બધી વ્યક્તિઓ જે એ સમયગાળાની અંદર ઘણા બધા વિદ્વાનો અને શિક્ષિત વ્યક્તિઓએ આ બાબતોની અંદર ઘણું બધું ચિંતનને મનન કર્યું છે કદાચ, અને એ લોકોને લાગ્યું કે ખરેખર આ બધી બાબતો જે છે બાબતો સમાજની સ્વીકૃત બાબત નથી. આવી બાબતો જે છે બાબતોમાં ઘણું બધું પરિવર્તન લાવવું જરૂરી છે. સમાજ માટે એ યોગ્યક્ષમ બાબતો નથી અને એની અંદર આપણે એ બાબતોને સામે આપણે સમાજની અંદર આવી બધી બાબતો જે છે બાબતોમાં પ્રતિકાર કરવો પડશે. અને એ બાબતોના અનુસંધાનની અંદર ઘણી બધી વ્યક્તિઓએ તત્કાલીન સમયગાળાની અંદર આપણે વાત કરીએ તો વિલિયમ બેન્ટિંગના સમયગાળાની વાત જે છે એની અંદર આ સમાજ સુધારક રાજા રામમોહનરાયે ઘણા બધા સુધારા કર્યા. દયાનંદ સરસ્વતી જે છે, સ્વામી વિવેકાનંદ છે, મહાત્મા ગાંધી જે છે, જ્યોતિબા ફૂલે છે, મહર્ષિ કર્વે છે, કેશવચંદ્ર સેન છે. તો આ લોકોએ સામાજિક જે બાબતો જે છે એ બાબતોના અનુસંધાનની અંદર ઘણું બધું પરિવર્તન લાવવાની વાત એમણે મૂકી. શા માટે? કે સમાજની અંદર પણ કંઈક એક પ્રકારનું ઇનોવેશન આવી શકે એ માટે. તો મિત્રો આ જે વાત મેં તમને તમારી સમક્ષ જે કરી છે તે કે ઔદ્યોગિક ક્ષેત્રો જે છે એ ક્ષેત્રોની અંદર પણ જૂનવાણી સિસ્ટમને ધ્યાનમાં રાખી અને જો એ સિસ્ટમથી એ પદ્ધતિથી એ મેથોડોલોજીથી જો કાર્યક્રમ આજે પણ કરવામાં આવે, એ પદ્ધતિથી આજે પણ કાર્ય કરવામાં આવે તો આપણી અપેક્ષા અનુસાર, ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે આપણી અપેક્ષા અનુસાર આપણી જે ઈચ્છા જે છે એ ઈચ્છાઓ અનુસાર આપણે એનું આઉટપુટ મેળવી શકતા નથી. કારણ કે આપણી જે સિસ્ટમ જે છે, આપણે જે મેથોડોલોજી જે છે એ આપણે જૂની સિસ્ટમને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. પણ બદલાવની સાથે, પરિવર્તનની સાથે આપણે એ બાબતોની અંદર ઘણું બધું ચેન્જીસ કરવું પડશે, ઘણું બધું પરિવર્તન લાવવું પડશે અને એને કારણે આપણે આ જે બાબતોનો ઉપયોગ આપણે કરીએ તો આપણે ઘણું બધું ઇનપુટના સંદર્ભની અંદર આપણે સારું એવું આઉટપુટ પણ મેળવી શકીએ છીએ. એટલે ઔદ્યોગિક સાહસો જે છે એ સાહસોની અંદર આજે ઘણું બધું ચેન્જીસ જોવા મળ્યું છે. એ લોકોની આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, એમની મેથોડોલોજી બદલાય છે, એનું મેનેજમેન્ટ હોય, સંચાલક હોય, એના સુપરવાઇઝર જે છે એના કારીગરોને એવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે, એને એમાં એવું ઇનપુટ મૂકવામાં આવે છે કે એ લોકો એનામાં એવી એફિશિયન્સી આવે છે કે એમની કાર્યક્ષમતામાં પણ સારો એવો વિકાસ થાય છે. તો આ થઈ ઔદ્યોગિક સાહસોની અંદર ઇનોવેશનની જે બાબતો જે છે એ બાબતોના અનુસંધાનની અંદર. બીજી વાત મેં કૃષિ ક્ષેત્રની વાત કરી કે કૃષિ ક્ષેત્રની અંદર પણ ઇનોવેશનના કારણે શું પરિવર્તન આવ્યું છે. આપણે જોયું કે એક સમયગાળાની અંદર ભારત જે છે એ વિદેશમાંથી અથવા દુનિયાના અન્ય દેશોમાંથી અનાજની આયાત કરતો હતો. શા માટે આયાત કરતો હતો? કે ભાઈ ભારતની અંદર અનાજનું ઉત્પાદન જે છે ઉત્પાદન એટલું થઈ શકતું ન હતું માટે. હવે આજે આપણે જોઈ શકીએ છીએ તો આપણે અમુક બાબતોની અંદર આજે અનાજની બાબતોની અંદર આપણે અમુક બાબતોમાં અમુક દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ. કેમ? તો ભારત કૃષિ ક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે અને એના કારણે આ બધી બાબતો જે છે બાબતોની અંદર આજે આપણે જોયું કે કૃષિ ક્ષેત્રની અંદર પણ આપણે ઇનોવેશન લાવ્યા છે.
રાસાયણિક ખાતરો જે છે, જંતુનાશક દવાઓ જે છે, જુદી જુદી સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. નર્મદા નહેરની વાત તમે જુઓ તો એના કારણે આપણે આજે જે પાણી વિનાના સૂકા જે પ્રદેશો જે હતા એ પ્રદેશો સુધી આપણે એ નર્મદાના જળને આપણે પહોંચાડી શક્યા છે. અને એ ધરતી જે છે એ નંદનવન બનાવવા માટેના પ્રયાસો કરી ચૂક્યા છે. અને એને કારણે આવા જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર આપણે સિંચાઈની સુવિધાઓ પણ કેનાલો દ્વારા, નહેરો દ્વારા આપણે પૂરે પાડી શકીએ છીએ. ખેત તલાવડીની વાત મૂકવામાં આવી હમણાં. તો આ બધી જે બાબતો જે છે, બાબતોના અનુસંધાનની અંદર આપણે કૃષિ ક્ષેત્રે પણ સારું સ્વાવલંબી બનવું કેળવી શક્યા છે. અને એની અંદર પણ આપણે જોઈએ તો ઇનપુટના સંદર્ભની અંદર આપણે ઘણું બધું આઉટપુટ પણ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. તો મેં જે વાત કરી કે ઔદ્યોગિક ક્ષેત્રના અનુસંધાનની અંદર વાત થઈ, કૃષિ ક્ષેત્રના અનુસંધાનની અંદર વાત થઈ, અને ત્રીજી બાબત જે મેં વાત કરી તે સામાજિક ક્ષેત્રની અંદર પણ ઘણું બધું ઇનોવેશન આવ્યું છે. હવે આ ઇનોવેશનની આખી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કોઈ ચોક્કસ સમયગાળામાં આવી શકતી નથી. સમયની માંગ જે છે, સમયની જે જરૂરિયાત જે છે, સમયનો બદલાવ જે છે એ બદલાવના અનુસંધાનની અંદર આ તમામ જે પ્રક્રિયાઓ જે છે એ ગતિશીલ છે અને યોગ્ય સમયે આવી શકતી નથી. એ સમયના બદલાવ સાથે સમયની જરૂરિયાત પ્રમાણે એમાં એનું ઇનપુટ થતું હોય છે. તો આપણે ત્યાં ઘણી બધી બાબતોની અંદર જોઈએ તો ભાઈ શિક્ષણની અંદર પણ ઇનોવેશન શા માટે જરૂરિયાત છે? શા માટે શિક્ષણમાં ઇનોવેશન જે છે? તો આ વિષયના અનુસંધાનની અંદર આપણે થોડુંક આગળ એના વિશેની માહિતી મેળવીએ. તો ભાઈ શિક્ષણની આખી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. શિક્ષણની પ્રક્રિયા એ કોઈ ચોક્કસ સમયગાળામાં ઉદ્ભવેલી નથી. મને યાદ છે કે મને કેમ વિસરે રે હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. ભાઈ ગુરુના આશ્રમમાં શિક્ષણ, સાંદીપની ઋષિના આશ્રમની અંદર કૃષ્ણ અને સુદામાને અપાતું શિક્ષણ, એ શિક્ષણ અને આજના શિક્ષણ સાથે આપણે સરખાવીએ તો હું આગળ વાત કરવા માગું છું એના વિશે. પણ આપણે ત્યાં શિક્ષણના અનુસંધાનની અંદર આપણે જોયું કે એક સમયગાળાની અંદર આપણે ત્યાં વેદકાલીન સમયગાળાની અંદર વાત કરવા માગું છું તમારી સમક્ષ કે ભાઈ વૈદિક યુગની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું. વૈદિક યુગની અંદર જે શિક્ષણ આપવામાં આવતું હતું તે વેદકાલીન સમયગાળો આપણે જોઈ શકીએ તો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન 600, એટલે કે 1500 ઈસવીસન પૂર્વે 1500 અને ઈસવીસનના 600, આમ કુલ મળીને 2100 વર્ષનો જે સમયગાળો જે છે જેને આપણે વેદકાલીન સમયગાળા તરીકે ઓળખી શકીએ છીએ. આમ આ સમયગાળાની અંદર અપાતું જે શિક્ષણ વિશેની મારે વાત કરવી છે કે ઇનોવેશન ક્યાંથી. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઇનોવેશન જે છે એ ઇનોવેશન કોઈ ચોક્કસ સમયગાળામાં આવી શકતું નથી. સમય અને સમાજની જે જરૂરિયાતો જે છે, પરિવર્તનો જે છે એ પરિવર્તનોના અનુસંધાનની અંદર ઇનોવેશન આવે છે. ઇનોવેશન જોઈ શકાતું નથી, પણ એને માણી શકાય છે, અનુભવી શકાય છે. હવે આપણે જોયું કે ભાઈ વેદકાલીન સમયગાળાની અંદર અપાતું જે શિક્ષણ જે છે ભાઈ ગુરુના આશ્રમની ગુરુના સાનિધ્યમાં અપાતું છે એ શિક્ષણ. એના માટેનો પણ ચોક્કસ સમયગાળો હોય. ભાઈ 5 વર્ષનું બાળક થાય એટલે સમાવર્તન સંસ્કાર આપવામાં આવતા. આવા સંસ્કાર વિધિ કરવામાં આવતી હતી અને એ સંસ્કાર વિધિ કર્યા પછી વિદ્યાર્થીને ગુરુના આશ્રમમાં મૂકવામાં આવતો. ગુરુના આશ્રમમાં અમુક વર્ષો સુધી એ પ્રકારનું એણે શિક્ષણ પ્રાપ્ત કરવાનું. 1 થી 25 વર્ષ જે છે એને બ્રહ્મચર્યાશ્રમ કહેવામાં આવે છે. આખું માનવીનું 100 વર્ષનું જે જીવન જે છે એ જીવનને 4 તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવેલું છે. 1 થી 25 વર્ષ જે છે એને બ્રહ્મચર્યાશ્રમ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનું 26 થી 50 વર્ષનું જે જીવન જે છે એની અંદર ગૃહસ્થાશ્રમની વાત કરવામાં આવે છે. 51 થી 75 વર્ષનું જે શિક્ષણ જીવન જે છે તેને
વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવે છે. અને 76થી 100 વર્ષનું જે છે તેને સંન્યાસાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જીવનના માનવીના જીવનના 100 વર્ષના તબક્કાને આવા 4 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. એટલે ગુરુના આશ્રમની અંદર આ વિદ્યાર્થીએ 1 થી 25 વર્ષ સુધી અમુક પ્રકારનું એને શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. આ શિક્ષણની અંદર એણે ઘણી બધી બાબતો કે તત્કાલીન સમયગાળાની અંદર જે શિક્ષણ આપવામાં આવતું એ તત્કાલીન સમયગાળાની સમાજની અને વ્યક્તિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. આજે પણ જે શિક્ષણ આપવામાં આવે છે તે વ્યક્તિ અને સમાજ અને દેશ અને રાષ્ટ્રની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે છે. એટલે અહીંયા પણ એ પ્રકારની આખી શિક્ષણની આખી જે વ્યવસ્થા જે છે તે 1 થી 25 વર્ષનું જે શિક્ષણ જે છે એ શિક્ષણની અંદર એ પ્રકારનું વિદ્યાર્થીમાં ઇનપુટ કરવામાં આવતું. તત્કાલીન સમયગાળાની અંદર શિક્ષણની અંદર અમુક બાબતો એણે કંઠસ્થ કરીને જાળવી રાખવામાં આવતી. વેદોની ઋચાઓ જે છે, મંત્રો જે છે, શ્લોકો જે છે, આ બધી બાબતો જે છે એ બાબતો એણે કંઠસ્થ કરીને જાળવી રાખવામાં આવતી. અને ગુરુના આશ્રમની અંદર એનામાં ઘણા બધા ગુણોનો વિકાસ થાય એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એનામાં એ પ્રકારનું ગુરુ જે છે એમાં ઇનપુટ કરતા. શિક્ષણની વ્યવસ્થા અને પદ્ધતિની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા. એમ આ સમયગાળાની અંદર મોનિટરિંગ સિસ્ટમ જે છે આના અનુસંધાનમાં આપણે જોઈએ છીએ કે ભાઈ વર્ગખંડની અંદર મોનિટરિંગ સિસ્ટમ જે છે શિક્ષકની હાજરી કે ગેરહાજરીની અંદર પણ વર્ગખંડનું થોડુંક ધ્યાન રાખી શકે. જેમ GS અને LRની વાત છે તે એમ વર્ગની અંદર એક મોનિટર વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આને ઓળખીએ તો તત્કાલીન સમયગાળાની અંદર પણ વિદ્યાર્થીનો પ્રતિનિધિ તરીકે મોનિટરિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખી અને કોઈ એક વિદ્યાર્થીને અલગ રીતે નિયુક્ત કરવામાં પણ આવતો જે સમગ્ર વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકતો, એને વિદ્યાર્થીઓના માર્ગદર્શન પણ આપી શકતો હતો. એના માટેના અમુક બાબતો જે છે, પ્રશ્નો જે સમસ્યાઓ જે છે એના નિરાકરણ માટેના પ્રયાસો પણ કરતો. અને એ સમસ્યાઓ જે છે, પ્રશ્નો જે છે એ પ્રશ્નોની જે બાબતો જે છે એ બાબતો પોતાના ગુરુ સમક્ષ પણ પહોંચાડતો હતો. તો આ મોનિટરિંગ સિસ્ટમ જે છે એ સિસ્ટમ પણ આપણે જોયું કે વેદકાલીન સમયગાળાની જે શિક્ષણ વ્યવસ્થા જે હતી એ વ્યવસ્થાની અંદર પણ આ જ બાબત એ સમયગાળામાં પણ જોવા મળતી હતી. એટલે અમુક બાબતો આપણે સ્વીકારી લેવી જોઈએ કે ભાઈ ઇનોવેશનની જે બાબત જે છે એ બાબત કોઈ નવી તરોતાજી બાબત નથી. એ સમયગાળાની અંદર પણ આવી જે બાબતોના અનુસંધાનની અંદર પણ ઇનોવેશન તરીકે આ મોનિટરિંગ સિસ્ટમ કદાચ હોઈ પણ શકે. તો આ મોનિટરિંગ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ પણ તત્કાલીન સમયગાળાની અભ્યાસક્રમના અનુસંધાનની અંદર તો સમાજ અને રાષ્ટ્રની જે અપેક્ષાઓ જે છે બે વ્યક્તિ તરીકે એની શાની જરૂરિયાત છે તો એ બાબતોના અનુસંધાનની અંદર અભ્યાસક્રમની રચના કરવામાં આવતી. બે વ્યક્તિ તરીકે એનો વ્યક્તિત્વનો વિકાસ થાય એ બાબતોના અનુસંધાનની અંદર ગુરુ એને એ પ્રકારનું શિક્ષણ આપતા. વ્યક્તિ સમાજમાં જઈ અને સમાજમાં પોતાનું સારું યોગદાન સાધી શકે, સમાજની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કામ કરી શકે, એક સારો પુત્ર તરીકે પોતાની કારકિર્દી બનાવી શકે, એક સારા પિતા તરીકે પોતાની ભૂમિકા અદા કરી શકે, એક સારો ભાઈ તરીકેની પોતાની ભૂમિકા અદા કરી શકે, એક સારો દેશનો નાગરિક તરીકે પોતાની ભૂમિકા અદા કરી શકે. આ પ્રકારનું શિક્ષણ જે છે એ શિક્ષણ આવા સમયગાળાની અંદર ગુરુના સાનિધ્યમાં, ગુરુના આશ્રમની અંદર, ગુરુની નેજા હેઠળ આપવામાં આવતું. એટલે કરિક્યુલમ જે છે એ કરિક્યુલમ પણ એ સમયગાળાની અંદર આ પ્રકારનો રચવામાં આવતો હતો કે એક સારો નાગરિક બની શકે, એક સારો વ્યક્તિ બની શકે. તો એ બાબતોના અનુસંધાનની અંદર આખી જે પ્રોસેસ જે છે એ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવતો. આ સમયગાળાની અંદર આ જે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીને સમાજનો અહેસાસ થાય એ બાબતોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીને સમાજ સુધી પણ પહોંચાડવામાં આવતો.
અને કેવી રીતે પ્રાપ્ત કરવું, એ બધી બાબતો જે છે એ બાબતોનું સિંચન જે છે એ સિંચન ગુરુના આશ્રમની અંદર આપવામાં આવતું. અને આ બાબતોના અનુસંધાનની અંદર 1 થી 25 વર્ષના સમયગાળાની અંદર એણે ઘણા બધા જે આચારસંહિતા જે કહેવામાં આવે છે, જેને આપણે કોડ ઓફ કન્ડક્ટ કરીએ છીએ, એવા નીતિ નિયમો જે છે એ નીતિ નિયમોનું પણ એ સમયગાળાની અંદર આ વિદ્યાર્થીએ પાલન કરવું. એટલે જોયું તો આ જે આખો જે ટાઈમ પીરિયડને મેં 2100 વર્ષનો જે કહ્યો, ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન 600, તો આ સમયગાળાની અંદર આ પ્રકારની આખી સિસ્ટમ હતી. પરંતુ ઘણા બધા પરિવર્તનો જે છે એ પરિવર્તનના અનુસંધાનની અંદર ખાસ કરીને આપણે જોયું તો આ જે આખું જે ટાઈમ પીરિયડ જે છે, ટાઈમ પીરિયડના અનુસંધાનની અંદર ઘણા બધા ચેન્જીસ પણ આવ્યા. અને ત્યાર પછીનો જે સમયગાળો જે છે એને આપણે બૌદ્ધકાલીન સમયગાળો તરીકે ઓળખી શકીએ છીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી માંડી અને ઈસવીસન 1200 સુધીનો આખો જે ટાઈમ પીરિયડ જે છે એ પીરિયડને આપણે બૌદ્ધકાલીન સમયગાળા તરીકે ઓળખી શકીએ છીએ. તો આગળનો જે આખો જે યુગ જે છે, વેદકાલીન યુગ જે છે, જેને બ્રાહ્મણીય યુગ તરીકે ઓળખવામાં આવે છે, એને વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બ્રાહ્મણીય યુગ જે છે એ યુગના અનુસંધાનની અંદર આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. વેદો ઋચાઓનું શિક્ષણ આપવામાં આવતું, શ્લોકો મંત્રો અને ઉપનિષદોનું શિક્ષણ આપવામાં આવતું, ગુરુના આશ્રમ શિક્ષણ આપવામાં આવતું. ત્યાર પછીનો આખો જે ટાઈમ પીરિયડ જે છે એ ટાઈમ પીરિયડની અંદર પરિવર્તન આવ્યું. એની અંદર આપણે ઇનોવેશનની વાત જોઈએ તો આ જે બૌદ્ધકાલીન સમયગાળો જે છે એ સમયગાળાની અંદર કે ભાઈ વેદકાલીન સમયગાળાની અંદર ગુરુના આશ્રમની અંદર અલગ પ્રકારની શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવામાં આવતી અને ત્યાં એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. બૌદ્ધકાલીન સમયગાળો છે, ભગવાન બુદ્ધનો સમયગાળો. તો એ સમયગાળાની અંદર શિક્ષણની જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓને જુદા જુદા નામથી ઓળખવામાં આવતી, જેને ચૈત્યો તરીકે ઓળખવામાં આવતું, વિહારો પણ કહેવામાં આવતું, બૌદ્ધ સ્તૂપો. આ જે બૌદ્ધ સ્તૂપોની અંદર એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. અને એને પરિણામે આ બધી જે સંસ્થાઓ જે છે સંસ્થાઓની અંદર સમયના બદલાવ સાથે ઘણા બધા પરિવર્તનો એમાં પણ આવ્યા છે. આપણે આગળ જોયું કે